વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાઈ। ટીબી હારશે, દેશ જીતશે ના નાદ સાથે જનતાને કરાઈ જાગૃત। વિશ્વ ટીબી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં ક્ષય રોગ પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે 24 માર્ચના રોજ ઉજવાતા આ દિવસ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ટીબીના રોગ વિશે ફેલાયેલી ભ્રાંતિઓ દૂર કરી સમયસર નિદાન અને સંપૂર્ણ સારવાર અંગે સચોટ માહિતી પહોંચાડવાનો હતો। આ રેલીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લા, RCHO ડોક્ટર હસમુખ, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર YM માસ્ટર, DTCMO ડોક્ટર પૂનમ તાંબા, તાલુકા હેલ્થ ઓફિસર તેમજ NTAP ના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ ઉપરાંત નર્સિંગના વિદ્યાર્થીઓ અને જનરલ હેલ્થ સ્ટાફે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રેલી દરમિયાન સહભાગીઓએ હાથમાં પ્લેકાર્ડ્સ અને ટીબી વિરોધી સૂત્રો સાથે ટીબી હારશે, દેશ જીતશે ના નારા લગાવી જનતાનું ધ્યાન ખેંચ્યું હતું। આ પ્રસંગે આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ટીબી એ ચેપી હોવા છતાં સંપૂર્ણપણે મટી શકે તેવો રોગ છે। જો સમયસર તપાસ અને ડોક્ટરના માર્ગદર્શન હેઠળ નિયમિત સારવાર લેવામાં આવે તો દર્દી નિરોગી બની શકે છે। વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે સરકાર દ્વારા ટીબીના દર્દીઓ માટે મફત દવાઓ તેમજ નિક્ષય પોષણ યોજના હેઠળ આર્થિક સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। જો કોઈ પણ વ્યક્તિને ટીબીના લક્ષણો જણાય તો તુરંત નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। હું ડૉક્ટર YM માસ્ટર, ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ભરૂચ। આજે આપણે વર્લ્ડ ટીબી ડે છે 24 માર્ચ। દર વર્ષે 24 માર્ચના રોજ આપણે વર્લ્ડ ટીબી ડે ઉજવવામાં આવે છે અને દરેક જિલ્લામાં આની ઉજવણી થાય છે। અને આજ રોજ આપણે ટીબી મુક્ત ભારત અભિયાન ભારત સરકાર દ્વારા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજે લોન્ચ થવાનું છે। અને એમાં આપણે આ જે વર્ષનું જે WHO થીમ છે જે વર્લ્ડ ટીબી ડેની તે આ છે કે આપણે ટીબી સમાપ્ત કરી શકીએ છીએ અને એ પણ ભારત સરકાર અને જનભાગીદારીના સંયુક્ત સાહસથી। એટલે અને એમાં આપણે જનભાગીદારીનું મહત્ત્વ વધારે થાય એના માટે આપણે પબ્લિક અવેરનેસ થાય એના માટે આપણે આજની રેલી આપણે એનું આયોજન કરેલું છે પબ્લિક અવેરનેસ માટે તે। અને આપણે જે ટીબીના દર્દીઓ છે એમને દર મહિને આપણે નિક્ષય ભારત સરકાર દ્વારા નિક્ષય પોષણ યોજના દર મહિને 1000 રૂપિયા આપવામાં આવે છે અને એને કોર્પોરેટ દ્વારા નિક્ષય પોષણ કીટ પણ આપણે આપવામાં આવે છે। અને આ રીતે આપણે તેનો સક્સેસ રેટ જે ટ્રીટમેન્ટનો સારો થવાનો જે દર છે તે આપણે 90% જેટલો આપણે હાંસલ કરી ચૂક્યા છે અને એ પણ આપણે હવે આવતા સમયમાં આપણે હાંસલ કરવાના છે। અને આ રીતે આપણે ટીબી મુક્ત ભારત અભિયાન તરફ જઈ રહ્યા છે।